એક વાર બન્યું એવું, એક સાથે બે પત્ર આવ્યા. એક પત્રની અંદર રાજસુ યજ્ઞ કરવો છે, યુધિષ્ઠિર મહારાજે પત્ર લખ્યો, ભગવાન તમે પધારો. અને બીજા પત્રની અંદર જરાસંધના કેદખાનામાં 20,600 રાજા કેદખાનામાં પુરાયેલા હતા. ખાલી રાજા ને એના મંત્રીઓ, એના ખજાનચીઓ, આ બધા પુરાયેલા હતા. 20,600. ભાગવતમાં સંખ્યા પણ લખેલી છે. આપણને ખાલી ઓલું જ યાદ. 20,600 રાજા, કેવલ રાજા ને એના મંત્રી, એના ખજાનચી, એના પ્રધાનો, આ બધાને કેદખાનામાં પૂર્યા હતા જરાસંધ રાજાએ. બંને પત્ર લઈને આવ્યા છે. બસ એ જ સમય ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજીને બંને પત્ર ઠાકોરજી દેખાડ્યા. મારે ક્યાં જવું જોઈએ? દ્વારકાધીશનો પ્રશ્ન. અને ઉદ્ધવજીએ કીધું એક કામ કરો, સૌથી પહેલા તમે રાજસુ યજ્ઞમાં જાઓ. રાજસુ યજ્ઞમાં જાશો એટલે રાજસુ યજ્ઞનો નિયમ છે કે બધા રાજાને જે જીતી લે એ જ રાજસુ યજ્ઞ કરી શકે. આપણે ત્યાં નિયમો હતા હો, આપણે ત્યાં બધા નિયમો હતા. કયો યજ્ઞ ક્યારે કરવો અને કોણ કરી શકે. એમાં રાજસુ યજ્ઞનો નિયમ, રાજસુ યજ્ઞ કોણ કરી શકે? તો કે જે બધા રાજાને જીતી લે એ રાજસુ યજ્ઞ કરી શકે છે. ભગવાન કૃષ્ણ પોતાની પટરાણીઓ સાથે આવ્યા છે હસ્તિનાપુર. અને પછી તો યુધિષ્ઠિર મહારાજને મળ્યા. યુધિષ્ઠિર મહારાજે કીધું કે દ્વારકાધીશ તમે આવી ગયા, વહેલા સારું થયું, અમારે યજ્ઞ કરવો છે. દ્વારકાધીશે કીધું યજ્ઞ કરતા પહેલા બધા રાજાને જીતી આવો. 5 પાંડવોને મોકલા છે અલગ અલગ દિશામાં. 5 પાંડવો ગયા અલગ અલગ દિશામાંથી, બધા રાજાઓને જીતીને આવ્યા, પણ એક રાજા નથી જીતાતો. અને એ રાજાનું નામ છે જરાસંધ. આ જરાસંધ કોઈનાથી નહોતો જીતાતો. 5 પાંડવોએ આવીને કીધું કૃષ્ણ ભગવાનને, હે દ્વારકાધીશ, આ જરાસંધ નથી જીતાતો, એની સામે અમે 5 પરાસ્ત થઈ ગયા. કૃષ્ણએ કીધું ચિંતા ન કરો, ચાલો હું તમારી સાથે આવું. અને હે અર્જુન, હે ભીમ, તમે બંને મારી સાથે ચાલો. પછી તો કૃષ્ણ, અર્જુન ને ભીમ ત્રણે જરાસંધના પાસે ગયા. જરાસંધ મંદિરમાં ભગવાનની પૂજા કરીને બહાર નીકળો અને જોયું તો 3 સંન્યાસી ત્યાં ઉભા હતા. તને સંન્યાસીને પૂછ્યું તમે કોણ છો, ક્યાંથી આવ્યા અને શું દક્ષિણા જોઈએ છે? આ 3 જણા એક સાથે બોલ્યા, અમારે દક્ષિણામાં બીજું કઈ નથી જોતું, તમે અમારી સાથે યુદ્ધ કરો. જરાસંધે કીધું આ યુદ્ધ માંગો તો સંન્યાસી ના હોઈ શકો, સાચું કયો તમે કોણ છો? બસ એ જ સમય પોતાના વસ્ત્ર કાઢી નાખ્યા, ઓરિજિનલ વસ્ત્રમાં આવી ગયા. ઓરિજિનલ વસ્ત્રમાં આવીને કીધું હું કૃષ્ણ છું. અર્જુન કે હું અર્જુન છું. ભીમે પોતાની ઓળખાણ આપી, હું ભીમ છું. જરાસંધે કીધું કૃષ્ણ, હું તારી સાથે યુદ્ધ નહીં કરું, કારણ કે તું રણ છોડીને ભાગી ગયો તો, એટલે તારી સાથે યુદ્ધ નહીં કરું. અર્જુન, તારી સાથે પણ યુદ્ધ ન કરાય. કેમ? તો કે ઉંમરમાં નાનો છો. અર્જુન, ભીમ, તારી સાથે યુદ્ધ કરીશ. કેમ? તો કે આપણે બંને સંબળ્યા છીએ, ઉંમરમાં પણ સરખા, એટલે હું તારી સાથે યુદ્ધ કરીશ. કેટલા દિવસ થયું યુદ્ધ? 7 દિવસ સુધી. 6 દિવસ સુધી તો એટલું યુદ્ધ થયું, એવું યુદ્ધ થયું કે રોજ જરાસંધ મારે ભીમને, અને ભીમના વાહા હોરાઈ જાય. ભીમના વાહા હોરાઈ ગયા. અને છેલ્લે કૃષ્ણ ભગવાનને કીધું કનૈયા તું કઈ કરતો ખરા આવે? દ્વારકાથી કૃષ્ણ કહે તો પેલા કેવું જોઈને લે, પેલા કીધું તો તને માર ખાવા ન દે. તો કે પેલા કીધું ને આ બધું હવે કયો છો? તમે જ પહેલેથી કરી દીધો કે નહીં? ભગવાન કે જ્યાં સુધી કોઈ મને પૂછે નહીં ત્યાં સુધી માર્ગદર્શન આપતો. અને હવે ભીમ સાંભળ, આવતીકાલે 7મા દિવસે યુદ્ધ કરતા કરતા મારી સામો નજર કરતો જાજે. અને બીજો દિવસ થયો, સવારમાં શંખ ફૂંકાણા. શંખ ફૂંકાડતાની સાથે ભીમ અને જરાસંધ બંને યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા કરતા ભીમે કેટલી વાર કૃષ્ણની સામું જોયું, પણ કનૈયો માથું હેઠું કરી જાય. છેલ્લે તો કથા એવી છે, મધ્યાહનનો સમય થયો. અને મધ્યાહનનો સમય થયો ત્યારે ભગવાન કૃષ્ણએ નીચે પડેલી દર્ભની સળી લીધી અને સળી લઈ અને વચ્ચેથી આમ ચીરી નાખી. અને જ્યાં ચીરી ત્યાં સમજી ગયો ભીમ, ઠાકુરજી મને એમ કહે છે કે આ જરાસંધને તમે ચીરી નાખો. માફ કરજો, હું ઘણી વાર કથામાં કહું છું, મહાભારતમાં પુરુષમાં મને પાંડવોમાં કોઈ ગમતું હોય ને તેનું નામ છે ભીમ. પૂછો શું કામે?
લાડવા ખાતો એટલે નહીં હો. ભીમ સમજુ બહુ હતો જોશી સાહેબ. ભીમ સમજુ બહુ હતો. ભીમને કોઈ પણ વાત સમજાવી હોય ને ખાલી ઈશારો જ કાપ્યો. 2 વખત ઠાકોરજી ઈશારા કરે, એકવાર અહીંયા અને એકવાર ઓલો દુર્યોધનને મારતા ત્યારે ભગવાને આમ જાંગ ઉપર થપાટ મારી હતી અને ભીમ સમજી ગયું. ભગવાન ઠાકોરજી એક સળી લઈ અને વચ્ચેથી આમ ચીરી નાખી. બસ એ જ સમયે ભીમે જરાસંધને આમ ચીતો સુવડાવી અને એના પગ ઉપર પગ મૂકી બીજો પગ ચીરી નાખ્યો અને બંને ટુકડા હતા ફેંકી દીધા. થોડી વાર થઈ, બંને ટુકડા આવીને ભેગા થઈ ગયા. આવું 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર થયું અને પછી ભીમે કીધું કૃષ્ણને તો હવે મારે શું કરવું? આ જેટલી વાર ચીરી નાખો એટલી વાર ભેગો થઈ જાય છે. અને પછી ભગવાને કીધું હવે એક કામ કર, આને વચ્ચેથી ચીરી અને વિરુદ્ધ દિશામાં ફેંકી દે અને વચ્ચે એક શિવલિંગ બનાવી દે. બસ એ જ સમયે ભગવાનના કહેવા પ્રમાણે ભીમે જરાસંધને ચીરી નાખ્યો, બંને વિરુદ્ધ દિશામાં આ ફેંકી અને વચ્ચે એક શિવલિંગ બનાવી દીધું. જરાસંધ ભરાઈ ગયો. પછી તો ભગવાન કૃષ્ણ ભીમને શાબાશી આપે છે, હે ભીમ, જે કોઈનાથી હરાતો નહોતો એ તારાથી હરાઈ ગયો.